તમે તમારા બાળકને પતંગ ઉડાડવા માટે આપતા હોય તો છેતી જજો। આ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે ભાઈ છોકરો જે છે એ ઉડી ગયો છે, પતંગ સાથે ઉડી ગયો છે। શું ખરેખર આવી ઘટના બની છે કે પછી લોકોની અફવા છે કે પછી લોકોએ એડિટિંગ દ્વારા તમને બતાવવામાં આવ્યો છે, એ બધી જ ડિટેલ આપણે જાણવાના છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, હવે વાત કરવામાં આવે તો આગળ જે ઉત્તરાયણ આવી રહી છે ત્યારે અલગ અલગ પ્રકારના વિડીયો જે છે એ વાયરલ થઈ રહ્યા છે। વાયરલ વિડીયોની અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે ભાઈ એક છોકરો જે છે પતંગ ચડાવી રહ્યો છે ત્યારે અચાનક પતંગની દોરી સાથે લટકીને ઉપર ઉડી જાય છે અને નીચેથી એમની મમ્મી હોય કે જે હોય એવું કહે છે કે બેટા તું પતંગની દોરી છોડી દે, પરંતુ આ જે છોકરો એ પતંગની દોરી ના છોડે અને ઉપર જઈ રહ્યો છે। શું ખરેખર આવી ઘટના બની છે? આ ઘટના જે સુરતમાંથી આ વિડીયો જે છે સામે આવ્યો છે। હવે મિત્રો, વાત કરવામાં આવે તો જ્યારથી AI આવ્યું ત્યારથી જ માર્કેટની અંદર નવું કંઈક વાયરલ થાય છે, નવું અપડેટ થતું જાય છે। એવું થઈ શકે છે મિત્રો કે આ જે છે એ AI દ્વારા એડિટિંગ કરીને કદાચ બતાવી શકે છે। જે રીતના માહિતી હું તમને બતાવી રહ્યો છે એ માહિતી ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવી રહ્યો છે। તમારે જ કોમેન્ટ કરવાનું છે શું આ હકીકત છે પછી અફવા છે। હવે મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે જે ઉત્તરાયણ આવી રહી છે, ઉત્તરાયણ નિમિત્તે તમામ લોકો પતંગ ખરીદેતા હોય છે, પરંતુ જે આટલી બધી મોટી પતંગ જે એક બાળકને એટલે કે 30 કિલોને ઉઠાવી શકે એટલી મોટી પતંગ જે હોઈ શકે કે નહીં? હા જી, બિલકુલ હોઈ શકે મિત્રો, પરંતુ જે રીતના આ બાળકને પતંગ ઉડાડી જાય છે એ ખરેખર હાવ ખોટું આપણે કહી શકીએ છીએ કે AI થ્રુથી આ જે છે એ બતાવવામાં આવી રહ્યું છે। તો ખરેખર તમામ લોકોને હું કહેવા માગું છું કે ભાઈ આવા ખોટા વેમમાં ના રહેતા કે ભાઈ આટલો બધો મોટો છોકરો જે છે પતંગ શું ઉડાડી શકે છે। AI થ્રુથી, એડિટિંગ થ્રુથી તમને બતાવવામાં આવી રહ્યો છે। હું આશા કરું છું મિત્રો કે તમને બધી જ ખબર પડી ગઈ છે કે આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળશું તરત જ નવા વિડીયોમાં।